આજે છે ને કિંજલની વાઈબ એવું જોજો 108 ડાયલ કરી 108 ડાયલ કરી રાખું. બુલેટ કટ છે. હા એટલે જ કાક યુનિક લાગે બુલેટ કટ વાળું. મેં કીધું તું હામે જ કે પણ તે કઈ કીધું જ નહીં. મને લાગ્યું જ તે મેં કીધું કઈક યુનિક લાગે પણ તે ના પાડી. પછી મને બહુ વોઇસ ના હોય એરમાં ખબર ના પડે. બુલેટ કટ કરે આનથી ખાલી આમ એવું એવો ઠાળ આપે ને બુલેટ કટ. હા બુલેટ કટ. તો કેમ છો મિત્રો, મારા વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 1 વાગવા આવ્યો છે ને હું વ્લોગ બહુ આજે લેટ સ્ટાર્ટ કરું છું. શોપ પણ મેં હજી હાલ જ ઓપન કરી કેમ કે હું ગયો તો હેર કટ કરાવવા અને હું કાલ રાતે છે ને કિંજલની ગાડી લઈ ગયો હતો. આ છે ને એની વ્હાઇટ ગાડી અને એ મારી ગાડી લઈ ગઈ હતી બ્લેક ગાડી. એની ગાડીમાં પ્રોબ્લેમ તો નહોતો પણ એને 1 વર્ષ કે એવું કંઈક થઈ ગયું છે ને સર્વિસ કરાવી હતી ને ગાડીની, તો હું સર્વિસ કરાવવા ગાડી લઈ ગયો હતો. એની ગાડીની સર્વિસ ને એવું બધું કમ્પ્લીટ કરાવ્યું. હું તો નીકળી ગયો તો 10 વાગ્યાનો ઘરેથી. 10 થી 11 તો ગાડી સર્વિસ કરતા થઈ અને 11 થી 12 મારી સર્વિસ કરતા થઈ કેમ કે હું હેર કટિંગ ને એવું બધું કરાવતો હતો. તમે મિત્રો કોમેન્ટ કરો આજે કાંઈ હેર કટિંગ અલગ લાગે છે તમને? મેં કંઈક યુનિક કરાવ્યા છે આ વખતે. કિંજલને હજી બતાવવાના બાકી છે. કમો મિરરની લાઇટ કરું ને પછી આ મસ્ત બતાવે. તમે કોમેન્ટ કરો આ હેર કટ સારા લાગે છે કે નથી સારા લાગતા. અલગ કરાવ્યા. વિચાર નહોતો કરાવવા પણ મેં કીધું લેને આ વખતે કરાવી નાખવી. તો કિંજલને પણ કોલ કરી દીધો છે, એ અત્યારે આવે જ છે. તો એનું જોવાનું છે કે એ આમ જોઈને શું કહે છે. અલગ હેર કટ કરાવ્યા છે કે એવા ને એવા હેર કટ કરાવ્યા છે. હું કાંઈ બોલીશ નહીં, હું ખાલી કેમેરો ઓન કરીને એની સામે રાખીશ કે જોતો. એટલે એને કાંઈ કેવું જ નથી કે હેર કટ કેવા કરાવે. એ સામેથી કંઈ નહીં જોવાનું છે કેમ કે બુલેટ કટ કરાય એવો હું કોઈ દી હું કરાવતો નથી. હું સાદા હેર કટ કરાવું, કોઈ દી ફેશન બેશનવાળા હેર કટ કોઈ દી આપણે હોતા જ નથી. આમ નોર્મલી જે કટ હોય ને એવા જ હું કરાવું છું. હવે જોવી કિંજલ શું કહે છે, હવે ક્યારે આવે એની વાટ છે. હું તો આયા દુબો છું, આવે એટલી વાર છે. એ ઘરેથી નીકળી ગઈ છે, એનો કોલ આવી ગયો છે. કિંજલનો હવે બહાર ઊભો રહીને જ વેઇટ કરું છું ક્યારે આવે છે. એ બુલેટ કટ આમ તો મસ્ત લાગે છે, મને તો પર્સનલી ગમે છે. તમે કોમેન્ટ કરજો મારી ઉપર શૂટ થાય છે કે નહીં. કિંજલનો વેઇટ કરતો તો એ આવી ગઈ છે. એમને મળવા માટે આ સબસ્ક્રાઈબર આવ્યા છે. કયા ગામથી? દિયાળથી અમને મળવા આવ્યા છો. કેમ છો? મજામાં. તમે બધા કેમ છો? બસ મજામાં. તો હું YouTube માં બ્લોગ બનાવું છું. મારું ચેનલ નામ છે ઉષા બારિયા બ્લોગ્સ. હા તો બધા મિત્રો સબસ્ક્રાઇબ કરજો. તમને એમના વ્લોગ જોવા ગમે તો એકવાર ચેક કરજો જરૂરથી. મારા ફેન આવ્યા હતા એટલે વ્લોગ નહોતો શૂટ કર્યો પણ હવે આપણે જે કામ હતું એ આપણે કન્ટિન્યુ કરીએ. કિંજલ બોલો. તે કયા કીધું નહીં મેં હેર કટ કરાવ્યા? હે મેં કીધું તું સામે જ બોલ. તે મને કઈ આમ બેહવા જેવી રહેવા દીધી. આવ્યા ભેગા હાલો કોમ્પ્યુટરમાં લેપટોપમાં કામે ચડી જાવ. ફરી પોસ્ટ કરી દે વ્લોગ બનાવે. હું છે ને એક વસ્તુ લાવી ખાવાની. એ નહીં પેલા મારે હેર તો કેવા બસ બસ આમ કરતો. વાવ સુપર સુપર. નવી સ્ટાઇલ છે કે જૂની જ તે? જૂની જ છે. કંઈક યુનિક લાગે છે. સારા લાગતો. મસ્ત લાગે. સારા લાગે. બારડાની મસ્ત. બુલેટ કટ છે. હા એટલે જ કાક યુનિક લાગે બુલેટ કટ વાળું. મેં કીધું સામે જ કે પણ તે કઈ કીધું જ નહીં. મને લાગ્યું જ તે મેં કીધું કઈક યુનિક લાગે પણ તે ના પાડી. પછી મને બહુ વોઇસ ના હોય એરમાં ખબર ના પડે. બુલેટ કટ કરે આનથી ખાલી આમ એવું એવો ઠાળ આપે ને બુલેટ કટ. હા બુલેટ કટ. લાવો મારો ઓલો હું આપું થેલી લાવ. મેકઅપ ને બેકઅપ ને લઈને આવી સાહેબ. મેકઅપ લઈને આવી? હા. કેમ? રીલ ઉતારવાની છે. રીલ ઉતારે મેકઅપ કરવાનો? હા યાર આટલું પાણી કોણ પી ગયું? હું પી ગયો. ઓરો રો રો બાપા. જો ડીમાર્ટ માં ગઈ તી બિસ્કિટ લાવી. મારા તો આપણે બે હાટો. વાહ વાહ. આ મસ્ત છે ક્રીમ વાળા ના ક્રીમ વગર. ક્રીમ વાળા મને આ ભાવે. જીમ જેમ છે. ક્રીમ વાળા મને ભાવે. આ જીમ જેમ ને આ 2020. હું ખાઈ જવાનું. ના તો બપોર ભૂખ લાગે ને તઈ ખાવાનું. અત્યારે કાઈ નહીં. અત્યારે કાઈ નહીં મળે. નહીં. આ ખાનામાં મેક દે ને બિલ. બિલ નું નામ નો લ્યો બીક લાગે છે. હા તો કિંજલે તો કઈ બહુ ખાસ રિએક્શન ન આપ્યું વાળ ઉપર. એને ખબર ન પડી બે કખાનો અલગ કપાય વાત 3 બિલ કેમ છે? એ હોય બાપા મેં કીધે ને. ના. એ ભાઈ લપ કઈ માં ભરતભાઈ. વ્લોગ બનાવવા દે ને મેક નહીં ખાનામાં. હાલ લપણી અમારે છે. શું કેવું મેં તો વિચાર્યું તો કિંજલ હું રિએક્શન આપશે. ત્યાં તો કાંઈ નહીં. હા થોડુંક કંઈક અલગ લાગે છે. બ વાત થાય પણ મને ના ખબર પડે. તાર આ ગાડી તાળું. મેં જમી લીધું છે અને કિંજલ એ ઓનલાઈન ઓર્ડર છે ને એક. હા તો અમારે એક ઓનલાઈન ઓર્ડર છે. કયા પીસનો ઓનલાઈન ઓર્ડર છે? લાઈ હું કાઢી દઉં. પિંક અચ્છો પિંક. અચ્છા પિંક શું છે? કોડ સેટ ને? હા આ છે? હાઈ. હા તે સજેસ્ટ કર્યું ઈ છે ને તો
આનો ઓર્ડર છે. આની બેગ ને એવું બધું ચેન્જ કરી નાખીએ. આજે અમે ઓનલાઈન ઓર્ડર કેમ પેક કરીએ ને તો અમે તમને આખી પ્રોસેસ બતાવીએ. કેમ કરશું? ચાલો. કમન જવાબ હે બતાય ને. હા ઓલું બેગ ચેન્જ કરાની પ્લાસ્ટિક ક્યાં છે બે બેગ સારી છે હો આમ તો. કે કરવી છે ચેન્જ? કરી નાખીએ કરી નાખો. પેલા બેંક ચેન્જ થશે. બેંક નહીં બેગ બેગ બેંક તો ક્યાં આપણે ઘરની છે કા આવી જશે ને આમાં. હા આવી જશે. આ કિંજલે સંકેલેલું છે બરોબર. સંકેલતા આવડતું નથી. અને હું આમાં મારે દુકાને રાખ્યું કિંજલ ને. બોલો તમે જ તે. તો હું તો નીકળી જાતો ને તાર પરાણું નથી આપણે. ના ના તારે થોડું જો આ અમે આ બેગમાં નાખશું, પછી આમાં નાખશું, બિલ બનાવશું ઈ પણ આમાં નાખશું અને પછી આમાં લખી નાખશું. આ બેગમાં કેવું ખરાબ લાગતું તો હવે જો કેવું પ્રીમિયમ વસ્તુ લાગે છે. આ બેગમાં છે ને ઉપરથી ને આવી રીતે આવે પેકિંગ ને અમે જો પછી પેકિંગ કેવું મસ્ત કરીએ. અમે ઘણીવાર ઉપર કેવી કે આવું પેકિંગ કેમ આવે છે કે સારું આપો, પણ એ લોકોને આવી જ બેગો આવે છે તો આવી જ આપે છે. હવે આ બેગને છે ને આને આમાં નાખી દઈએ. કિંજલ આમાં હજી લખવાનું બાકી છે ને બધું, તો હજી આમાં બધું લખાશે એડ્રેસ ને એવું બધું. એ લખીને પછી આ લેવાનું, પછી એની ઉપર આ બિલ ને આ બે વસ્તુ લઈને અંદર નાખી દેવાનું. એટલે આપણું કુરિયર મસ્ત પેક થઈ જાય. અને કુરિયરની ઓફિસ આ સામે જ છે એટલે ત્યાંથી ને તમે કુરિયર પણ કરી દઈએ છીએ. હાલમાં હજી ઓનલાઈન ઓર્ડર ચાલુ જ છે. લાટ બધા આવે જ છે કા. કાલે અમે રીલ્સ નાખીને તે મસ્ત રિસ્પોન્સ આવ્યો છે. જે વ્લોગ અમે નાખ્યો હતો ને એમાંથી મોસ્ટ ઓફલી કમેન્ટ એવા જ આવી છે કે કિંજલ કેટલા વાગે આવે છે ને એ કોક એમ કહે છે કે 12 થી 1 ની વચ્ચે આવે છે અને કોક એમ કહે છે કે ક્યારેક જમીન 3 વાગે આવે છે. બોલ હવે કિંજલ શું કહેવા માંગીશ તું આ બધાને? તમે કયો એટલા વાગે આવું બસ. તમે કહો નહીં સાચું જ છે. એ ડેઈલી વ્લોગ જોવે છે ને એમને ખબર હોય ક્યારે આવે છે. લાવો જો તો ખરા કામમાં એવી બીજી છે ને તે મને જવાબ નથી આપતો. બોલો શું? કાંઈ નહીં. તું આટલા વાગે આવે છે એમ હર કોમેન્ટ આવી ગઈ બધાની. હા તો એટલા વાગે આવતી હોય તો 12 થી 1 ની વચ્ચે મોસ્ટ ઓફ સાચું. કોમેન્ટ આવી. સાચું ને? સાચું સાચું. હાલો કિંજલે સ્વીકારી લીધું છે. હવે વાંધો નહીં. થેન્ક યુ મિત્ર કમેન્ટ કરવા માટે. જો પાર્સલ મેં પેક કરી નાખ્યું છે. આ બાજુ એડ્રેસ છે તે નથી બતાવવું મારે. કસ્ટમરની ડિટેલ ને એવું હોય એટલે. તો કિંજલ હજી કામ જ કરે છે. ઓય કાજુડી બોલો. કેમ તું નકરું કામ કરેસ? લાય હું કરું? ના ના લેપટોપ તો મને અડવાય નહીં દે. હું કહું ને લાય હું કરું. ના ના એને તો ઈ જ કરવું છે. ને કચરા પોતાને એવું બાકી છે હજી તો એ ન કરે ને એને તો લેપટોપનું કામ કરવું છે. બહુ પાકી છે કા. મારી આજે રીલ્સ ઉતારવાની છે. ઉતારી દઈશ ને? હે મારે ન્યૂ ફોન લેવાનો છે પણ ક્યારે અમે ફ્રી થાવું ક્યારે અમે ફોન જોવા જઈશું. મારી હાટું ગોઠલી લાવ્યો હતો ને તો જો કિંજલ કેવી ઉલાડે ઝીણી ઝીણી ચકલીને જેમ. બસ કરીને પણ બસ લ્યો મેક ગયો. ના મને બહુ ભાવે. ઉપાડી જવાની બધી. સાંજે તો ડબરો પૂરો થઈ જાય. ન થાય હો એમ. થઈ જાય તો કલાક ના લાગે. નથી કરવાનો. શરત નહીં નહીં નથી કરવાનો. થઈ જાય પણ કરવાનો નથી હો. આ બિસ્કિટ ખાઈ ગયો મારા બધા. હું કિંજલના બિસ્કિટ ખાઈ ગયો હજી બધા. બેટા 20 એ હાદા મને ન ભાવે. ક્રીમ મને વાળા બહુ ખાઈ ભાવે કાજુ વાળા. છે. તું કાજુ છો એટલે કિંજલ છે ને એક ચેલેન્જ લેવાનું કહે છે. કેવો ચેલેન્જ છે કિંજલ? ના ના હું કહું છું કેવો કેવો ચેલેન્જ હું કહું છું કિંજલ કહેતો. મેકઅપ નો. તો હું એમ કહું છું કે હું છે ને ટ્રાય કરું કે હું કિંજલને કેવો મેકઅપ કરી આપું છું અત્યારે. હે માર નથી મેકઅપ કરો બાપા. ભૂતડા જેવી કરી દે મને. એવો તમે કોમેન્ટ કરશો ને તો અમે એવો ચેલેન્જ લેવું કે હું કિંજલને મેકઅપ કરી દઉં હું કેવો કરું છું ઈ. પછી જો આર્ટિસ્ટ છો તો મોટો. પછી જો તારો હાલો. અત્યારે એ મેકઅપ ને એવું કરીને રીલ્સ બનાવવાની ટ્રાય કરે છે. રાધા રાણી ફેશનની અમર ક્લોથિંગની રીલ્સ કોઈ દી મેકઅપ કરીને બનાવી નથી એની રીલ્સ કે ક્લોથિંગની રીલ્સ પણ એ કહે છે આ ટ્રાય કરવી. કા કેવી બને છે? યસ ઓફ કોર્સ. ભૂતરા જેવી લાગે છે. અરે અરે છી છી છી. એ શું છે? ફાઉન્ડેશન. એટલે ફાઉન્ડેશન બનાવે છે પેલા. બેઝ ફાઉન્ડેશન એટલે બેઝ થાય ને. એમ તો નહીં. એ શું લગાડે તું? ફાઉન્ડેશન. અરે અરે લે તો ધોળી થઈ ગઈ કિંજલ. હું થોડીક છું. હાલો એનું તે એવું કર્યા રાખશે. આપણે ચા તૈયાર થઈ જાય ને પછી અમે રીલ શૂટ કરી લેવી દુકાનની. કિંજલ જે લિપસ્ટિક લાવી છે ને મેકઅપ કરવા આમાં હારે તો એને કલર નથી ગમતો ને તો અત્યારે કહે છે હાલો લેવા જવાની છે. તો કિંજલ હાટું લિપસ્ટિક લેવા જ આવી છે અને એની ગાડી સર્વિસ કરાવીને તો એ આટો મારી લે કેવી છે કેવી ને એ બાને બે કામ થઈ જાય. ચાલો
તાર ગાડી ચાવી લીધી ને? હા એસી ચાલુ રહેવા દઉં છો. હા હા પહેલેથી હરખું લઈને ન આવે પણ એ પછી કલર મજા નથી આવતી. એ થોડા તોડી દે. ચલ ચલા ધનનું તેરી. વ્હાઈટ ઘોડો કીધા રાખે. સીટી ગરમ થઈ ગઈ છે તડકાની પડી પડી. ખેત કેમ લાગે? રેડી? ખેચ ખેચ ઈ કહેતી હશે પેલા આંખ વાદ દે પછી કહું કેવી લાગે છે. કા હેન્ડલ તો સ્મૂથ લાગે છે, ફરે છે. હેન્ડલ સ્મૂથ થઈ ગયું ને હવે તો આંખ પછી ખબર પડે. હા તો હું આજે છે ને કિંજલની વાય બેવું જોજો. 108 ડાયલ કરી 108 ડાયલ કરી રાખું જોજો કિંજલ. બેવતો નથી હું કિંજલની વાય કોઈથી. કેવી લાગે? રેડી થઈ ગઈ? રેડી? પાક્કું? બોલ તો ખરા, અવાજ તો આવે કઈ? કાઈ ન થાવતો. રેડી થઈ ગઈ. આવી ગયા કિંજલનું વસ્તુ લઈને. ઓલી જેવી નથી, કેટલી અલગ છે આ જો. તમે કોમેન્ટ કરો સારી લાગે છે કે નહીં. મને જ નથી લાગતી. વધારે આમ તો અમારો વ્લોગ ને એ બધું ગર્લ્સ વધારે જોવે છે એટલે ગર્લ્સ લોકોને જ પૂછું છું. જો તો દાંત કાઢે. લેન જલ્દી. કેટલી વાર લાગે? ભૂતડા જેવી આમ હતો આમ મસ્ત લાગે છે. કહી દો પણ આવું બધું ન કરાય. આવું પણ મારી શોપની રીલ શૂટ થઈ ગઈ છે કમ્પ્લીટ, પણ એ અમે તમને બતાવી નથી શક્યા. એ અમારા રાધારાણી ઓફિશિયલ પેજ ઉપર જ આવશે ઇન્સ્ટાગ્રામમાં. એનું નામ શું છે આપણે કિંજલ? રાધારાણી ફેશન ઓફિશિયલ જ છે ને? એ પેજ ઉપર જ આવશે, જેમાં અત્યારે હાલ 7000 જેટલા ફોલોવર છે. અને મારી રીલ શૂટ કરીને હું તમને અત્યારે બતાવી દઉં. ચાલો જોવો કે તમારી એક એક ચાલ ઉપર અમારી પૂરેપૂરી નજર છે અને તમે જે અમારી યારે રમત રમો છો એની અમને બધી ખબર છે. અને મતલબ પૂરો થઈ ગયો એટલે રંગ બદલવા વાળા ભૂલી ગયો કે એક સમયે તું જ જપતો હતો અમારી માળા. તો આવી રીલ્સ તો હું પેલા બહુ બનાવતો એટીટ્યુડની ને એવી, પણ હવે હું લવની ને એવી બધી બનાવું. બધી અલગ અલગ બનાવવી પડે. જેવું આમ આપણો કન્ટેન્ટ ન હાલે તો પાછો કન્ટેન્ટ ફેરવવો પડે. હવે મેં થોડોક કન્ટેન્ટ ચેન્જ કર્યો છે એટલે આ બનાવું છું. જોઈએ હવે શું આપણે રિસ્પોન્સ મળે છે. કાકી જો શાયરી મેં ગોતી દીધી. જોયું પરબારું બધું ઉપાડી લીધું ક્રેડિટ કે શાયરી મેં ગોતી. બીજી બધી હાલે નો હાલે કઈ નહીં, શાયરી મેં ગોતી. વાત થાય પૂરી. કા ગોટલી ખાઈ પણ કેટલી ગોઠલી ખાસ કે રેવા દેજે બાપા. ઉપાડી નકરી ખા જ કરે. વીણીને ખાય પાછી. એમ નહીં કે ગમે એમ વીણીને બધી ખાય. અમારે કિંજલને લાગી ગઈ છે ભૂખ ને મને લેવા મોકલે છે નાસ્તો. મને ક્યાં લાગી ભૂખ? તો હું નથી જાતો. બે જાવ પાછો. તને લાગી એટલે? ના ના તો નથી જાવ. આપણને કઈ લાગી નથી. જૂઠું હમણાં પછી આવશે એટલે હું નહીં જાઉં. બોલ તાર ખાવું હોય તો જાવ. આ જા. ચલ પાડી ના. આમ નામ ખાલી એના માટે. ના મારા માટે નહીં, તારે ખાવું હોય તો જ તારા જાવ. માટે ખાલી તો કાંઈ નહીં. તાર જેવું કોણ થાય? હાલો તો આ આવું ને તારે નાસ્તો લેતા આવું. આવું ને તમારે. હા જો, બસ એના હાટુ લેવા જાય. ના હું નહીં ખાઉં. હું આ નહીં પાડીને. નથી જાવ. ના જાઓ લેતા આવો. હા લે. મારી હાટુ સોડા અને બેકરી. હોટલનો નાસ્તો આવી ગયો. પડીકા અલે પાડા. મારું નથી તારું છે. જોઉં છું ખાઈ જાય હમણાં બધું. તો અમારી શોપે ક્યારના કસ્ટમર ચાલુ હતા તો હવે ઠેઠ અમે ફ્રી થયા છે. હવે આમ 8 વાગવા આવ્યા છે. અમે દુકાન ક્લોઝ કરીએ છીએ. તો આ વ્લોગને છે ને આપણે આયાત તે એન્ડ કરીએ. તમે નવા હો તો કિંજલ પૂરી કિંજલ છે ને અત્યારે દુકાનનું બધું જોવે છે હિસાબ કિતાબ, પણ તોય તે હવે આપણે વ્લોગ એન્ડ કરવો છે અત્યારે બોલવું જ પડશે. બોલ ને. બોલો. તમે નવા હો તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, એક નાની એવી કમેન્ટ કરો. અમે મળીએ નવા વ્લોગમાં કાલ સવારે 9 વાગે. ત્યાં સુધી બાય બાય.